સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે વાર્ષિક ઉત્સવની રંગારંગ ઉજવણી કરાઈ। આજરોજ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે માનનીય આચાર્ય શ્રી પ્રોફેસર વૈશાલીબેન મકવાણાના નેતૃત્વ હેઠળ વાર્ષિક ઉત્સવ ઇનામ વિતરણ તૃતીય વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું હતું। પ્રસ્તુત સમારંભના અધ્યક્ષ તરીકે મહિલા અધિકારો માટે સક્રિય એવા જાગૃત મહિલા સંગઠન આણંદના પ્રમુખ માનનીય આશાબેન દલાલ તેમજ મુખ્ય અતિથિ તરીકે કઠલાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર માનનીય આશાબેન રાજ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન આપતા આગામી સમયમાં સમાજમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બાબતે પ્રેરિત કર્યા હતા। માનનીય આચાર્ય શ્રી વૈશાલીબેન મકવાણાએ વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ અર્પી હતી। શૈક્ષણિક વર્ષ 2023-24માં કોલેજમાં કાર્યરત વિભિન્ન પ્રકલ્પો અંતર્ગત થયેલ કામગીરી અંગેના અહેવાલનું વાંચન સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડોક્ટર દિવ્યના શુક્લ દ્વારા કરવામાં આવેલ। ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટી SSIP નવધારા ખાતે બ્રાઇટ ફ્યુચર નામે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ મંજૂર થવા બદલ અત્રેની કોલેજના 2 વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનું અનુદાન મળવા બદલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અને ઇનોવેશન ક્લબના સંયોજક પ્રોફેસર ડોક્ટર પલ્વિકા ભટ્ટ મેડમની યશસ્વી કામગીરીને બિરદાવવામાં આવેલ। ગુજરાત યુનિવર્સિટી ખાતેથી શૈક્ષણિક ક્ષેત્રની સર્વોચ્ચ પદવી એવી વિદ્યા વાચસ્પતિની પદવી મળવા બદલ સમાજશાસ્ત્ર વિષયના પ્રોફેસર ડોક્ટર પરેશ કુમાર એચ પટેલનું કોલેજ દ્વારા સન્માન કરવામાં આવેલ। આ ઉપરાંત ચાલુ વર્ષે સંસ્થામાં નવી નિમણૂક પામી જોડાનાર પ્રોફેસર હિતેશ સાધુને સંસ્થા વતી આવકારવામાં આવેલ। ત્યારબાદ વર્ષ દરમિયાન વિભિન્ન સ્પર્ધાઓમાં યુનિવર્સિટી લેવલે તેમજ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું અતિથિઓના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। પ્રસ્તુત કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિભિન્ન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની અભિવ્યક્તિ કરવામાં આવેલ। કાર્યક્રમના અંતે વિશ્વ વન દિવસના અનુસંધાને આજના યુવાનો પર્યાવરણ પ્રત્યે જાગૃત તેમજ પ્રવૃત્ત થાય તેવા હેતુથી સરકારી કોલેજ કઠલાલ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મહેમાનોના વરદ હસ્તે કોલેજ પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર આકાશ પરમાર દ્વારા કરવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ગુજરાતી વિભાગના પ્રોફેસર ડોક્ટર વંદના રામી દ્વારા કરવામાં આવેલ। રિપોર્ટર મનોજસિંહ સોલંકી, ખેડા।